દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. સૌ પહેલાં તો આજના પવિત્ર એકાદશીની આપને સૌને ખૂબ શુભેચ્છા. ભગવાન શ્રી હરિ આપની દરેક મનોકામના પરિપૂર્ણ કરે, દરેક કામમાં સફળતા આપે અને નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય તેવી શુભાશીર્વાદ. સૌ પહેલા આપ સૌને ઓમ નમો ભગવતે વાસુદેવાય, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. આજના દિવસમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ વધારે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ છે. નમ પરમ કલ્યાણ, નમ પરમ મંગલ, વાસુદેવાય શાંતાનાય યદુનાય પતિએ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમો નમઃ. ભગવાન કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની શક્તિ. વંદે દેવ ઉમાપતિ ગુરમ, વંદે જગત કારણમ. ભગવાન મહાદેવ, ભગવાન કૃષ્ણ દરેક મનોકામના પરિપૂર્ણ કરે, ધાર્યા કામમાં સફળતા આપે. શ્રી કૃષ્ણ શરણમ મમ ના નાદ સાથે આજનો દિવસ ગુંજવો જોઈએ. સાથે આજના દિવસમાં પવિત્ર સ્નાન વિશેષ મહિમા આપે છે. વાત કરીશું આપણા ખાસ કાર્યક્રમના 5 અંગોની, પંચાંગની, દિન વિશેષની, દિવસ રાતના ચોઘડિયાની, 12 રાશિના રાશિ ભવિષ્યની ને કેવો રહેશે કાલે જન્મદિવસ, જેની જન્મ તિથિ આવતીકાલે છે, જન્મ વર્ષ આવતીકાલે છે. તો આ બધાની ચર્ચા સાથે કાર્યક્રમની શરૂઆત કરવાની છે. પ્રથમ આપણે વાત કરીશું પંચાંગ, પાંચંગ. તારીખ 12/6/2026 વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ અધિક વદ 12, મેષનો ચંદ્ર, અલઈ મૂળાક્ષર, અશ્વિની નક્ષત્ર, અતિગંડ યોગ, કૌલવ કરણ છે. પંચક કે વિછોડો નથી. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં છે. સવારના 5:53 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:22 કલાકનો છે. 3:41 ચંદ્રોદય, 4:40 ચંદ્રાસ્ત છે. 12:10 થી 1:03 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 10:57 થી 12:37 છે. રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન આપવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ બી નવા કાર્યની શરૂઆત ના કરવી. એકંદરે કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખજો. વાત કરીએ કાલના દિવસની. દિવસ મધ્યમ રહેશે, શુક્ર પ્રદોષ છે. સારા કાર્યો ના થાય, માંગલિક કાર્યો ના થાય, નવી મુસાફરી, લાંબી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કાલના દિવસમાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ નહીં કરીએ તેનું પણ ધ્યાન રાખીશું. વાત કરીશું દિન વિશેષ, શુક્ર પ્રદોષ. કાલે એક શુક્રદાય સ્તુતિ કરો. માં લક્ષ્મીજીને, કાલનું મહત્વ માં લક્ષ્મીજી પર જશે. કાલે માં લક્ષ્મીને 5 કમળ કાકડી, 1 ગુલાબનું ફૂલ લાલ કંકુ વાળું કરીને, સાથે ચપટી પ્યોર ચંદન ચઢાવવાનું રહેશે. કાલે માં લક્ષ્મીના મંત્ર જાપ કરવાના. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. માં લક્ષ્મીનો બીજ મંત્ર ઓમ શ્રીં શ્રીએ નમઃ, એના પણ મંત્ર જાપ કરી શકો છો. તો કાલનો દિવસ
માં લક્ષ્મીની આરાધના કરવાનો છે, ધન પ્રાપ્તિ કરવા માટેનો છે, શુક્ર પ્રદોષ છે. આજુબાજુમાં લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં કમળનું ફૂલ પણ ચડાવવાનું. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો પ્રથમ ચોઘડિયું લાભ રહેશે 7:35 થી 9:15 કલાક. બીજું અમૃત ચોઘડિયું 9:15 થી 10:57 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 12:38 થી 2:19 કલાક. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10 થી 11:19 કલાક. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. પણ કાલે શુક્ર પ્રદોષ છે, માંગલિક કાર્ય ના થાય, સારા કામ ના થાય, કોઈ પણ મંત્ર જાપ, ભગવાનની પૂજા કે નાની મોટી કદાચ મીટિંગ કરવી છે તો આ ચોઘડિયામાં કરી શકાશે. હવે આજના આપણા વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર જઈશું. શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઘણા લોકોને કમરનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો, પગનો દુખાવો હેરાન કરતો હોય છે. શું છે આની પાછળ મુખ્યત્વે કારણ, કયા કારણોસર આ વસ્તુ થાય? તો જે 12મું સ્થાન છે તે પગનું કીધું છે, આંખનું કીધું છે. આંખ અને પગ, ખાસ કરીને જે તળિયા છે તે 12મું સ્થાન છે, પગના તળિયા. અને એમાં જો મંગળ નીચનો છે, એટલે કે તુલાનો મંગળ છે, કર્કનો મંગળ છે, સૂર્યના ઘરના મંગળ સાથે પાપગ્રહ બેઠો છે, એટલે કે ભાઈ મંગળ શનિ જોડે છે, શનિની સાથે સૂર્ય છે, તો પગના તળિયા બહુ દુખે. રિપોર્ટોમાં કંઈ એટલું ખાસ ના આવે, મગજમાં એક જ સમસ્યા રહે કે આ દુખે છે કેમ. પણ 12મા સ્થાનમાં જ્યારે પાપગ્રહ હોય અને એમાં ખાસ કરીને મંગળ હોય તો પગના તળિયા વધારે દુખાવડાવે. સાથે 12મા સ્થાનમાં જો શનિ કેતુ છે તો પગથી ઘૂંટણ અને સાથળ એ જકડી લેશે. 12મા સ્થાનમાં શનિ કેતુ સાથળની સાથે પગના ઘૂંટણની સમસ્યા આપે છે. બારમા સ્થાનમાં જ્યારે શનિની જોડે સૂર્ય હોય તો ખાલી વધુ ચડી જવી, નસ દબાવી, ઢીંચણમાં દુખાવા રહેવા, આવી બધી સમસ્યા આપે. 12મે શનિ મંગળ, શનિ સૂર્ય કે પછી શનિ જોડે અન્ય રાહુ કે કેતુ હોય 12મા સ્થાન, ખાસ કરીને પગના દુખાવાની સમસ્યા આપે. પણ જો શનિ કેતુ 5મે છે, શનિ કેતુ 4થે છે કે પછી શનિ કેતુ 3જે છે તો ખભા દુખવા, કમર દુખવી, એ બેક પ્રોબ્લેમ, સ્નાયુઓની સમસ્યા પાછળના T1, T2, L1, L2, એ જે પાછળના ભાગ છે તે વધારે દુખાવડાવે છે. શનિ કેતુ શનિ સૂર્ય જોડે હોય પણ 3જે, 4થે કે 5મે હોય, એ કરોડરજ્જુ થઈ, ખભો ને કરોડરજ્જુ થઈ. તો શનિ સાથે જ્યારે પાપગ્રહ હોય ત્યારે માણસને આવી દુખાવાની સમસ્યા રહે, અને ખાસ કરીને એમાં પણ સ્નાયુ, મસલ્સ પેન રહ્યા. એક્સરસાઇઝ કરે, રિપોર્ટ કરે તોય આમ ફરક ના પડે. ઘણા લોકોને માથું દુખતું હોય છે કારણ વગર, માઇગ્રેનની સમસ્યા હોય છે. તો પહેલા સ્થાનમાં શનિની જોડે રાહુ હોય તો સાહેબ 1001% માઇગ્રેનનો પ્રોબ્લેમ કે સ્નાયુઓના મગજનો પ્રોબ્લેમ થાય.
વાત કરીશું અમુક વખત માણસને આખું શરીર દુખતું હોય. જો લગ્નનો સ્વામી છઠ્ઠે છે, જેમ કે મેષ લગ્ન છે અને મંગળ શનિ છઠ્ઠે છે, તો માણસને આખા શરીર દુખાવાની સમસ્યા રહે. કોઈ રિપોર્ટ કરે, ગમે તેટલું કરે, વસ્તુ પકડાય નહીં, દુખાવો રહે. છઠ્ઠું સ્થાન હંમેશા રોગનું સ્થાન કીધું છે. શરીરમાં જો કાયમી કોઈ મોટો રોગ આવતો હોય, દુખાવો રહેતો હોય, તો સમજવું છઠ્ઠું સ્થાન બગડ્યું છે. માટે છઠ્ઠા સ્થાનને આપણે રોગ, ઋણ અને શત્રુનું સ્થાન કીધું છે. અને શનિ હાડકા, મસલ્સ અને સ્નાયુ છે. એટલા માટે જ્યારે શનિ જોડે કોઈ પણ પાપગ્રહ બેઠે કે પછી એના શત્રુઓ બેસે, તો શનિના શત્રુ મંગળ, સૂર્ય અને રાહુ છે, કેતુ છે. કેતુ આ મિત્રો ખરા, પણ બંને પાપગ્રહો આવ્યા. તમે સમજો, શનિના મિત્રો રાહુ કેતુ છે, પણ બે પાપગ્રહો આવ્યા. છઠ્ઠે આવ્યા તો પ્રોબ્લેમ, પહેલે આવ્યા તો પ્રોબ્લેમ, બાકી વાંધો નહીં. તો આવા સમસ્યામાં શું નિવારણ કરી શકાય? જેને ઢીંચણનો બહુ દુખાવો છે, સ્નાયુઓ દુખે છે, કારણ વગર પડતા મૂકે છે, પગના તળિયા દુખે છે, તેવા લોકો દર શનિવારે શનિ મહારાજને 12 લવિંગ ચડાવે. 12 અવયવોના 12 લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવે. સાથે ચપટી કાળા અડદ, કાળા તલ ચડાવે. ચોક્કસથી લાભ થશે. જેને આખું શરીર દુખે છે તેવા વ્યક્તિઓ સૂર્યનું દાન, દીપદાન કરે. શનિ મહારાજના એટલે કે શનિવાર સાંજે 7:30 કલાકે પીપળે સરસિયાના તેલનો દીવો કરે. એમાં 7 લવિંગ, 7 અડદ અને 7 પીળી સરસવ મૂકીને, 7 લવિંગ, 7 અડદ અને 7 પીળી સરસવ મૂકીને દીપદાન કરે પીપળે કે શનિ મહારાજના મંદિરે, શનિ મહારાજના પથ્થરમાં, તો પણ એના શરીરના દુખાવાની સમસ્યા દૂર થાય છે. તો મિત્રો, આજે સુંદર મજાની વાત કરીએ. ખાસ કરીને આપણી ગૃહિણી મહિલાઓના માટેનો આ પ્રશ્ન હતો. બધાનું સમાધાન કરવાનું એકદમ આપણે સચોટ કાર્ય કરી રહ્યા છીએ. આશા રાખું છું તમને ગમશે આ પ્રયોગ અને એનાથી થોડો લાભ પણ મળશે, સારો એવો લાભ પણ જોવાશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ? મેષ રાશિ, નવી વસ્તુ શીખવા મળે, નવા કામ થાય, ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકશો. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. મિત્રો અને સંબંધી પર વિશ્વાસ રાખવો. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ, ઈગો અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. અટવેલા કાર્યો પૂર્ણ થશે. પતિ પત્નીના તાલમેલ સારો રહે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિ, માનસિક શાંતિ મળે. માથાનો દુખાવો થાય, કારણ વગર માથું દુખ્યા કરે, કંઈ ગમે નહીં, કંઈ કાર્ય કરવાની ઈચ્છા ના થાય. રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે. કામમાં વ્યસ્ત રહેશો. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. બાકીની 3 રાશિ, કર્ક, સિંહ, કન્યા શું કહી રહી છે? કર્ક રાશિને ખર્ચા પર નિયંત્રણ રાખજો. રાજા રાણી જેવી જિંદગી જીવાય. નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરજો. વેપારમાં સફળતા મળે. પોપટી શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ, નવા પ્રેમ સંબંધ બંધાય. નવી જગ્યાએ નવી વાતો આવે. નવા કામ થાય. પતિ પત્નીને એકબીજાને સમજી શકો. સારા કાર્ય થઈ શકે. નકારાત્મક વાતાવરણથી સાવધાન રહેજો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ, સંગીતના દિવસ આરામદાયક રહે. વાદ વિવાદ આજે દૂર રાખવો. કારણ વગર કોઈની જોડે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. વ્યક્તિગત ગતિવિધિ ઉપર ધ્યાન આપજો. મિત્રોનો સાથ સહકારને સહયોગ મળતો રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે.
તો આ વાત કરી આપણે મેષથી કન્યાની. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. તેમની દરેક મૂંઝવણ દૂર કરીશું, સમસ્યાઓનું સમાધાન કરીશું. પ્રથમ દર્શક મિત્રને જોડીશું. હેલો, બોલો. જન્મ તારીખ છે 27/4/1969. સમય? જન્મ સમય છે 9:45 સવારના. જન્મનું સ્થળ? જન્મ સ્થળ છે નાગપુર. શું પ્રશ્ન છે બેન? એમાં ધંધામાં કેવું થશે? ધંધો બરાબર ચાલતો નથી અને જમીન લેવાના યોગ ક્યારે છે? ધનુ રાશિનો ચંદ્ર, મિથુન લગ્ન, પૂર્વા નક્ષત્ર, છઠની તિથિ છે. લગ્નનો સ્વામી બુધ 11મે પડ્યો છે અને કર્મનો માલિક ગુરુ પંચમ સ્થાનમાં છે. રાહુ છે એ શનિના ઘરનો બેઠો છે. જે બી પ્રોબ્લેમ છે ને સાહેબ એ થોડાક સમય માટે છે, બાકી કુંડલી સારી છે, વેપાર ધંધામાં આગળ વધે એવી છે. ચિંતા ના કરો. દર શુક્રવારે માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી ચડાવો, એક કોપેલનો રત્ન પહેરાવો, ધંધો વ્યવસ્થિત થઈ જશે, વાંધો આવે એવો નથી. 2027ની માર્ચ પછી વેપાર ધંધો સારો ચાલશે, ચિંતા ના કરતા. જમીનનું પણ જે પ્રશ્ન છે તે 2027ની માર્ચ પછી સારું રહેશે, સારા કામ થતા રહેશે. ગુરુમાં શુક્રની દશા માણસને થોડીક તકલીફ આપે. જે કીધા છે પ્રશ્નોનું મેં આપ્યું કે ભાઈ કમળ કાકડી ચડાવી, કમળનું ફૂલ ચડાવવું માં લક્ષ્મીને. શુક્રની દશા છે અને શુક્ર 12મા સ્થાનમાં ઊંચનો થઈને બેઠો છે. સ્વાભાવિક રીતે સમસ્યા રહે, માર્ચ પછી નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો, હા, મારા પતિની બર્થડે 2/11/70 છે. હેલો. હાજી. હા, 2/11/70. જન્મ સ્થળ છે જામનગર અને ટાઈમ છે 1 થી 3ની વચ્ચે છે. પણ એનું આગળનું ભવિષ્ય કેવું છે અને ધંધો કેવો છે એને થોડો મગજ ગરમ રહેશે એના માટે. વૃશ્ચિકનો ચંદ્ર, મકર લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, સોમવારનો દિવસ, ચોથની તિથિ છે. હવે શનિ ચોથા સ્થાનમાં હોય ને એટલે માનસિક રીતે મગજ થોડું કલેલું, એટલે ભારે જ હોય. બીજું બુધ સૂર્ય શુક્ર જોડે છે. વેપાર ધંધામાં જોઈએ એવો વાંધો નહીં આવે, સારો જ ચાલશે. એક કામ કરાવો એમને, દર શનિવારે પીપળે શનિ મહારાજને સરસિયાના તેલનો દીવો કરાવો. અને એક બીજું શક્ય હોય તો એક એમેથિસ્ટનો રત્ન પહેરાવો એમને, જેથી એમનો શનિ પાવરફુલ થાય તો કામ આવે. એમેથિસ્ટનો રત્ન પહેરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. જી બોલો. આપણે કોઈ મકાન ન વેચાતું હોય તો વેચવા માટે શું કરવું? દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, દાડમનું ફળ અને સૂકી ખારેક ચડાવી મકાન વેચાઈ જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું ભાઈ. હેલો. હેલો. જી બોલો. મારા પપ્પા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 5/6/1971. સમય? હેલો. સમય યાદ નથી, એમ ખબર નથી, અને જન્મ સ્થળ છે ખંભાળિયા. શું પ્રશ્ન છે બોલો. એના ઉપર આમ નેણું ચડી ગયું છે તો ક્યારે કર્જ મુક્ત થશે? 10મા સ્થાનમાં 2 થી વધુ પાપ ગ્રહો એટલે માણસ આંટીમાં આવી જ જાય. પાછું 6ઠા સ્થાનમાં મંગળ રાહુ છે એટલે 100% તકલીફ રહે. રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, કાળા તલ નાખીને જળ ચડાવે. અને બીજું કે દર મંગળવારે શક્ય હોય તો એક આંકડાની માળા હનુમાનજીને ચડાવે, લાભ થશે, સારા કામ પૂરા થતા રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. કિશન મારા 30/4/61. સમય? સમય નથી ખબર. મારા સાસુ બહુ બીમાર રહ્યા કરે છે અને એને એક પછી એક તકલીફો આવ્યા કરે છે જીવનમાં. એટલે ટૂંકમાં શરીરમાં દુખાવામાં એક પછી એક આવ્યા કરે. તુલાનો ચંદ્ર, કર્ક લગ્ન, પૂનમનો જન્મ અને રવિવારની દિવસ છે. પણ શનિ ગુરુ જોડે છે. સૂર્યમાં પણ કહેવાય છે કે છે તકલીફ રહેવાની. શક્ય હોય તો સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, રોજ ચપટી હળદર નાખીને. અને એક મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પોતે ધારણ કરે તો એમાંથી એમને લાભ થઈ શકે છે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય મહાદેવ. બોલો. હા, કિશન મારા જન્મ તારીખ છે 30/5/97. સમય? સમય સાંજે 11:30 વાગે અને સ્થળ છે રાજુલા. શું પ્રશ્ન છે?
એને લગ્ન જીવન કેવું રહેશે અને છોકરી તો સારી મળી છે તો કેવું હાલ છે એમ એકબીજાને? હવે મકરનો ગુરુ છે, શનિચંદ્રનો વિષયોગ છે, કર્ક રાશિનો મંગળ 8મે બેઠો છે, એટલે સ્વાભાવિક રીતે લગ્ન જીવનમાં એક તો થોડું નાનું મોટું ખટપીટ રહે, કારણ કે જ્યારે ગુરુ પ્રથમ સ્થાનમાં હોય ને એટલે લગ્ન સુખ સારું ભોગવવા ના દે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરે, સાથે દર ગુરુવારે હનુમાન આપણે ભગવાન વિષ્ણુજીને પીળું ફૂલ અને એક સૂકી હળદર ચડાવવાનું રાખે, એનાથી એને લાભ થશે. સાથે જો શક્ય હોય તો પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં એક પુખરાજ પહેરાવી દો, ઘણો લાભ આપે એવું છે. આટલું કરશો, લાભ થઈ જશે, વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો, બોલો. મારા માટે પ્રશ્ન છે. શું છે જન્મ તારીખ? એમાં જન્મ તારીખ છે ને સાચી નથી મારા છે, એટલે પ્રશ્ન ખોડીને આધારે જવાબ આપશો. મારી ઉંમર 55 વર્ષ છે. મારું નામ જયશ્રીબેન છે. જયશ્રીબેન, બોલો 1 થી 10 માં 2 આંકડા બોલો. ચલો. 1 થી 10 માં 2 આંકડા. 3 ને 7. બોલો, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારે છે ને અમારા બાજુનું જ મકાન છે ને મારે લેવું છે, તો એ મને મળી શકશે એમ? જો પ્રશ્ન કોણની પ્રમાણે અત્યારે મંગળ ગુરુ જોડે આવ્યો છે અને સૂર્યના ઘરનો આવ્યો છે, એટલે તમે એક કામ કરો, ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો, ચપટી હળદર નાખીને, અને દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો, તમારું કામ થઈ જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી ભાઈ, સરસ મજાનું આપણે બેનને બી આપણે પ્રશ્ન કુંડળીના આધારે જવાબ આપ્યો. હવે વાત કરવાનું છે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. બાકીની રાશિ તુલા રાશિ. ઝઘડાખોર વર્તન કોઈની જોડે ના થાય એનું ધ્યાન રાખજો, નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ ભાગદોડમાં વધારે રહેશે, વ્યવસાયિક ગતિવિધિ ધીમી રહેશે. આસમાની શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને પરિવારનો પૂર્ણ સાથ સહકાર મળે, સહયોગ મળે, સમસ્યાઓનું સમાધાન મળે, એકબીજા સાથેના સંબંધો સારા મજબૂત બનશે. અટવાયેલું પેમેન્ટ, વૃશ્ચિક રાશિ ક્યાંક પૈસા અટવાયા છે નથી મળતા, અટવાયેલું પેમેન્ટ મળે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહે. ધનરાશિ, વિદ્યાર્થીઓને કરિયર પ્રત્યે વધારે સજાગ રહેવાય. કર્મચારીના કારણે તણાવ ઊભો થાય, નોકરીમાં ખાસ ધ્યાન આપજો. પરિવારમાં કોઈ સભ્યને નોકરી મળી શકે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની અંતિમ 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. સોના ચાંદીની વસ્તુ ખરીદાય, નાની મોટી કોઈ સારી એવી ગતિવિધિ થઈ શકે છે. ઘરમાં રિનોવેશનને લગતી યોજના બને, અથવા તો રિનોવેશન કરાવવાનું મન થાય. કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લેજો, સલાહ લેવાથી પરિણામ સારું આવશે. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ, પ્રિય પાત્ર તરફથી લાભ થાય, ખાસ વ્યક્તિઓથી લાભ. પતિ પત્નીના સંબંધ સારા રહેશે. શરદી કફ જેવું નાનું મોટું ઠંડુ પીવાનું ઓછું કરજો, ઠંડુ ખાવાનું ઓછું કરજો. શાંતિ અને પોઝિટિવ ઉર્જાનો સંચાર રહેશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિ, વધારે પડતું કાર્ય ના કરવું, મિત્રો સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. અને માંગ્યા વગર સલાહ નહીં આપવાની, ખોટું લોકો આપણને લઈ મારે. કોઈ માંગ્યા વગર કોઈ સલાહ ના આપતા. હરવા ફરવામાં સમય જશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ કાઢીશું. 6 ઓફ સ્વર્ડ્સનું કાર્ડ નીકળ્યું છે, જેનો જન્મદિવસ છે. શું સૂચવી રહ્યું છે આ 6 ઓફ સ્વર્ડ્સનું કાર્ડ? કોઈ પણ નાના મોટા ચેન્જ આ વર્ષે આવશે. જીવનમાં એક વસ્તુ છૂટીને બીજી જગ્યા ઉપર આગળ વધી શકશો. સારા એવા કાર્યો થઈ શકશે. મૂવ ઓનના ચાન્સીસ વધારે છે, નહીં અમુક છોડીને આગળ વધવાનું છે. જીવનની સાચી ઝંખના શું છે ખબર પડી ગઈ. જીવનમાં તથ્ય શું છે ખબર પડી ગઈ. કામ આપણે કેમ અને કેવી રીતે કરવાનું ખબર પડી ગઈ. એક આંખોને ઉગાડવા વાળું આ વરસ રહેશે તમારા માટે. જેનો પણ કાલે જન્મદિવસ છે, ઘણા એવા સારા ખરાબ એક્સપેરિમેન્ટ થતા રહેશે, એક્સપિરિયન્સ થતા રહેશે, અને તમને જીવન જીવવામાં મજા પણ આવશે. તો વરસ સારું સુંદર શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કંકુવાળું ગુલાબ ચડાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. સાથે આપણે આજે જે લોકોને સ્નાયુઓની સમસ્યા છે તેના વિશે પણ સરસ સચોટ નિદાન આપ્યું. કેમ આવું થાય તેના વિશે પણ કીધું.
તો આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે અમને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ, છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળે છે, ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.